ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં જો તમને પણ તકલીફ પડતી હોય તો આરબીઆઈ તમારા માટે રાહતના સમાચાર લઈને આવી છે. અને આ સમાચાર જાણીને તમે એમ તો કહેશો જ કે યાર આની તો ક્યારની જરૂર હતી. તો શું છે એ નવી નોટિફિકેશન? ચાલો જોઈ લઈએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. तो क्रेडिट कार्ड होल्डर्स ने तो खबर है कि उधार में लिए गए पैसे अगर वक्त पे वापस नहीं दिए तो बाद में पैसे थोड़े ज़्यादा देने पड़ेंगे. અને એટલા જ માટે બિલિંગ સાયકલની ડેટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણી જે ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલની ડેટ હોય છે એ ડેટ આપણી સેલરીની ડેટ સાથે ક્યારેય મેચ નથી થતી, જેના કારણે જે બિલ ભરવાની ડ્યુ ડેટ હોય છે એ જતી રહે છે અને પછી આપણે લેટ પેમેન્ટ ફી એ ચૂકવવી પડે છે, જે આપણો ક્રેડિટ સ્કોર પણ બગાડે છે. અને આરબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સની આ દુવિધાને સમજી છે અને એટલા જ માટે જે બિલિંગ ડેટની સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ ડેટ હોય છે એ હવેથી જે ક્રેડિટ કાર્ડ હોલ્ડર છે એ જાતે પોતે નક્કી કરી શકશે. યસ, તો જે લોકો નવું ક્રેડિટ કાર્ડ લેશે એમની પાસે તો ઓફકોર્સ આ ઓપ્શન ઓપન જ છે, પણ જેમની પાસે ઓલરેડી ક્રેડિટ કાર્ડ છે તે લોકો પણ પોતાની બિલિંગ ડેટની સાયકલ ચેન્જ કરાવી શકે છે. પણ કેવી રીતે? એના માટે કાઇન્ડલી કોન્ટેક્ટ યોર બેંક, કારણ કે દરેક બેંકની સિસ્ટમ પ્રોસિજર થોડી અલગ હોય છે. તો એના માટે તમે તમારી બેંકના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરીને જે પણ આગળની પ્રોસિજર હોય તેના વિશે માહિતી મેળવી શકો છો. અને આરબીઆઈની જે નોટિફિકેશન આવી છે એમાં એટલીસ્ટ વન્સ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે એકથી વધારે વખત બિલિંગ સાયકલમાં આપણે ચેન્જીસ કરાવી શકીશું કે નહીં એના રિલેટેડ કોઈ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી. તો આપણે એના માટે એવું કરી શકીએ છીએ કે આપણી સેલરીની જે ડેટ હોય ને એ ડેટના 2 કે 3 દિવસ પછીની ડેટ આપણે આપણા ક્રેડિટ કાર્ડના બિલિંગ સાયકલમાં બ્લોક કરાવી શકીએ છીએ, જેથી કરીને અહીંયા પૈસા આવ્યા અને સીધું અહીંયા પેમેન્ટ થઈ ગયું. તો આ જે ક્રેડિટ કાર્ડ માટેની જે બિલિંગ સાયકલની ડેટ છે એ હવે ચેન્જ કરવાનો હક આપણા હાથમાં છે. તો તમે ફટાફટ ચેન્જ કરાવી દેજો. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.